નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝના સ્પેશિયલ પ્રોગ્રામ મારું મંતવ્યમાં હું હિના આપનું સ્વાગત કરું છું। દર્શક મિત્રો, આપનો આજનો જે મુદ્દો છે એ છે રિક્ષા ચાલકો સાથે ચૂંટણીનો ચક્રાવ। દર્શક મિત્રો, વર્તમાન સમયમાં રિક્ષાવાળા પણ ખૂબ મંદીનો સામનો કરી રહ્યા છે, ત્યારે રિક્ષાવાળા વર્તમાન સરકારથી કેટલા સંતુષ્ટ છે અને આવનારી સરકારથી શું અપેક્ષા રાખી રહ્યા છે, તો આ જ મુદ્દા ઉપર આગળ વધીશું। જાણીએ કે સુરતવાસીઓ, સુરતના રિક્ષાવાળા આ બાબત ઉપર શું મંતવ્ય રાખી રહ્યા છે। લોકસભાની ચૂંટણી આવી છે અને ઉમેદવારો અને તમામ રાજકીય પક્ષો પોતપોતાના પ્રચારમાં લાગી ચૂક્યા છે, ત્યારે સુરત શહેરમાં સૌથી મોટી સમસ્યાનો સામનો કરી રહ્યા છે રિક્ષા ચાલકો। 1 લાખથી વધુ પરિવારો રિક્ષા પર નભી રહ્યા છે, ત્યારે જે રિક્ષા ચાલકો છે એમની જે સમસ્યાઓ છે, કયા પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યા છે, કયા પ્રકારની મુશ્કેલીઓ તેમને નડી રહી છે, એમની સાથે ચર્ચા કરીશું। આપ જણાવશો કે રિક્ષા ચાલક તરીકે કયા પ્રકારની મુશ્કેલીઓનો સામનો તમે કરી રહ્યા છો? અમને આ રિક્ષા ચલાવીએ છીએ સુરત રેલવે સ્ટેશન પર। આ ઓલા ચાલુ થઈ ગઈ છે, આ ટેક્સી જુગનું ચાલુ થઈ ગઈ છે, આ બસો બધી ચાલુ થઈ ગઈ। અમારે જે પહેલાં ધંધો થતો હતો તે હવે ધંધો થતો નથી, આવક ઓછી થઈ ગઈ અને ઘરે જે પૈસા આપણે આપવાના છે તે આપવા જ પડે છે। એ ગમે તેમ મહેનત કરીને બી આપણે ઘર ચલાવી શકીએ। માત્ર 10 કલાક નહીં પરંતુ 24 કલાક રિક્ષા ચલાવવા મજબૂર બન્યા છે, કારણ કે તો જ પરિવારનું ગુજરાન થાય એટલી આવક શક્ય થઈ રહી છે। આપ જાણશો કે કઈ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે? સમસ્યા એવું છે કે રિક્ષા અમે લોકો ચલાવીએ છીએ કે રોડ જો ખોદાઈને રાખેલા છે ને રસ્તા જે બંધ કરીને રાખેલા છે ને આ બાગલનો જો રસ્તો છે એ અમારા રિક્ષાવાળાને તકલીફ પડે છે, કેમ કે ફરીને જવું પડે, વધારે ગેસ બળે છે ને પેસેન્જરોને બી તકલીફ પડે। પેસેન્જર કંઈ પૈસા અમને વધારે આપવાના નથી, તો બી અમે લોકો એ લોકોને સાકાર માટે ચાલ ભાઈ મુસાફિર છે આપણે ઘરે ને જેવી રીતના બી અમે ઘરે ને પહોંચતા કરીએ, બરાબર। આ રસ્તા બધા ખોદાઈ ગયેલા છે, બધે જ્યાં જોઈ ત્યાં ધૂળ મિટ્ટી, જ્યાં જોઈ ત્યાં ટ્રાફિકની સમસ્યા। આપણે ટ્રાફિકની સમસ્યા ઓછી કરવાની છે ને આપણાને જે રોડ છે એ રોડ એકદમ ક્લિયર। હવે ચૂંટણી આવે છે, બધા નેતા લોકો શું એ લોકોને નથી દેખાતું? જેટલા બી નેતાઓ છે જબ બધા જ બરાબર, એ લોકોને બધું નથી દેખાતું। એ લોકો રોડ પર નીકળે ગાડીઓમાં ને એ ચેક કરે કે અમારો શહેર કેવો ચાલે છે ને શહેરની રોડ કેવા છે ને શહેરની જનતા કેવી રીતના જીવે છે એ જોવા માટે એ પોતે નીકળીએ। સુરક્ષાને લઈને તો એમ કે સર અમે રિક્ષા લઈને નીકળે છે, અમારી કોઈ સુરક્ષા નથી। પછાડી આવે ચોર ચીટર કોઈ બી બેસી જાય એની અમારી કોઈ એ જ નથી ને ગમે ત્યારે રસ્તામાં હોય તો પોલીસવાળા ચેકિંગ કરે તરત જ અમને દંડ ફટકારે છે ને અમે સમજી રિક્ષાવાળા છે, અમને સમજી રિક્ષાને 300 રૂપિયા 500 રૂપિયા દંડ અમને પોસાતો નથી। ગમે ત્યારે 283 કરે છે, 279 કરી દે છે ને 1500 રૂપિયા જામીનના લે છે, એ જામીનની અમને કોઈ રસીદ મળતી નથી ને સમજી રિક્ષા છે 300 રૂપિયાના 500 રૂપિયાના 1800 રૂપિયાના 1500 રૂપિયા જે દંડો માગે છે એ યોગ્ય નથી। આપ શું કહેશો? જે પ્રમાણે સમસ્યાઓની ભરમાર રિક્ષા ચાલકોની છે, સરકાર કોઈ પણ પક્ષની હોય, રિક્ષાવાળાઓની જે સમસ્યા છે તેનું નિરાકરણ નથી થઈ રહ્યું, શું કહેશો? अब इसमें क्या है कि छेले एक ही बात आएगी, रिक्शा वालों के हाथ उठाना ही पड़ेगा और बाद में क्या बोलते कि रिक्शा वाले लुक्खे हैं, गुंडे हैं, तो बनना ही पड़ेगा ना। अभी ये कायदेसर इतना बड़ा स्टैंड दिया है बस का, ये लोगों को तो इधर मांस उठाने की क्या जरूरत? એમાં આવું છે કે રિક્ષાવાળાની સમસ્યા, રિક્ષાવાળાને કોઈ સાથ નથી આપતો। પોલીસવાળા બી ગમે ત્યાં આવું રિક્ષા ઊભી રાખે, તારું મેમો બનાવો, એ બનાવો, તે બનાવો, તો અમે રિક્ષાવાળા કરીએ હું? બસવાળા આવીને ઊભો રહી જાય એના માટે કંઈ કાયદો નથી થતો। અમારા માટે બધી જગ્યા કાયદો થાય, 183 બની જાય, એને અંદર નાખો, 1500 રૂપિયાનો દંડ કરો। મેં એમ કહેવા માગું છું કે ભાઈ આની ગવર્મેન્ટ જે સરકાર છે એ સરકાર ચલાવવાવાળા ઊંઘી ગયેલા કે હું જે તો ખબર નથી, પણ કાયદો બધા માટે સરખો જ હોવું જોઈએ। બસવાળા આવે ત્યારે ગાડી ઊભી રાખી દે એનું કંઈ થતું નથી। રિક્ષાવાળો ઊભો રાખે એટલે એની તરત જ 500 રૂપિયાની પાવતી બને, પહેલાં DRP વાળા આવી જાય તરત જ કે ચાલ ચોકીમાં ગાડી લઈ લે, ચોકીમાં એની ગાડી જમા થઈ જાય। પછી PI પાસે જાય તો PI કહે કે તું અમને કોઈ કાયદો, પછી શું કરવાના સાહેબ? એમાં તો રિક્ષાવાળાની હાલત બહુ ખરાબ છે। એ બિચારો જેની રોજીરોટી કમાવે એ ખાય, એ 500 રૂપિયા માન કમાવતો હોય સાહેબ આખો દાડામાં, અને એના કંઈ 200-300 રૂપિયાનો મેમો ફાટી જાય ને તો બહુ તકલીફ થાય, એના બૈરી પોયરાને બહુ તકલીફ થાય। એ પોલીસવાળાને સમજવું જોઈએ, બીજું કંઈ ચોક્કસ રિક્ષાવાળાઓની સમસ્યાઓની ભરમાર છે। કોઈ પણ રાજકીય પક્ષ હોય, કોઈ પણ નેતા હોય, એમની સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં નિષ્ફળ પૂરા થઈ રહ્યા છે। ખાસ કરીને ટ્રાફિક પોલીસ સાથે જે ઘર્ષણો થતા હોય છે, ઉપરાંત રાત્રિ દરમિયાન રિક્ષા ચાલકો જે અસુરક્ષાનો માહોલ સર્જાતો હોય છે,
એનો સામનો તેઓ કરી રહ્યા છે. અને સુરતના જે રિક્ષાવાળાઓ છે તેમનું મંતવ્ય છે કે સરકારે પછી કોઈ પણ પક્ષની હોય પરંતુ રિક્ષાવાળાઓની જે પાયાની સુવિધા છે, એમના જે પ્રાણ પ્રશ્નો છે તેનું નિરાકરણ લાવવું ખૂબ જ જરૂરી છે. કેમેરામેન વિજય બેસાણી સાથે સંજય મહંત, મંતવ્ય ન્યૂઝ, સુરત. તો આ હતા સુરતના રિક્ષાવાળાનું મંતવ્ય. હવે જાણીએ કે અમદાવાદના રિક્ષાવાળા શું મંતવ્ય રાખી રહ્યા છે આ મુદ્દાને લઈને. લોકસભા ઇલેક્શન આવી રહ્યું છે. દરેક પક્ષ છે પોતાની રાજનીતિ ચલાવવા માટે અલગ અલગ લોભામણી જાહેરાતો કરી રહ્યા છે. આજે મારું મંતવ્યમાં આપણે લોકોના મંતવ્ય જાણીશું કે જે લોકો ખાસ કરીને સામાન્ય વર્ગથી આવે છે. આજે વાત કરીશું રિક્ષા ચાલકોની. અમદાવાદના રિક્ષા ચાલકોને પૂછીશું કે કેવી સરકાર તેઓ ઈચ્છે છે, શું કાર્ય જૂની સરકારે કર્યા છે, આવનારી સરકાર કેવા કાર્યો કરવી જોઈએ, તેને લઈને આપણે તેમની સાથે વાતચીત કરીશું. આપણી સાથે અહીંયા રિક્ષા સ્ટેન્ડ ખાતે અમુક રિક્ષા ચાલકો છે. જે લોકસભા ઇલેક્શન આવી રહી છે, શું આશા અપેક્ષા શું છે આપની? અમારી આશા આ છે કે અમારે કેટલાય વર્ષોથી રિવરફ્રન્ટ પર જો રિક્ષા બંધ છે, અમને ધંધો કરવા દેતા નહીં, રિવરફ્રન્ટ में અમને જવા દેતા નથી और पुलिसवाળા અમને અમારી રિક્ષા જમા લઈ લે છે. અમને બહુ તકલીફ પડે છે और કેટલાય વર્ષોથી અમારો ધંધો બંધ ઠપ થઈ ગયો છે. ઇલેક્શન આવી રહ્યું છે, કેવી સરકાર આપ ઈચ્છો છો, કોને જોઈએ? જો અમારું સારું ઈચ્છે છે એ સરકારને અમે સપોર્ટ કરીશું. આપને પૂછવા માંગીશ, શું કહેશો જે રીતે ઇલેક્શન આવી રહ્યું છે, સરકાર દ્વારા લોભામણી જે પક્ષ છે, રાજકીય પક્ષ છે, એમના દ્વારા લોભામણી જાહેરાતો પણ કરવામાં આવી રહી છે, શું કહેશો? સરકાર તો કશું કામ કરતી નથી ખાસમાં. બીજી વસ્તુ કે અમારે રિક્ષા સ્ટેન્ડ માટે ઘણી બધી અમે આવેદનપત્રો બી આપ્યા, ઘણું બધું સરકારને પણ જાણ કરી, પણ હજુ સુધી આ રિક્ષા સ્ટેન્ડ આવ્યા નથી. એટલે અમારી માંગણી એક જ છે કે જો રિક્ષા સ્ટેન્ડ અમને મળી જાય તો કોઈ પોલીસનો કે કોઈ ટ્રાફિકવાળાનો કોઈ અમને તકલીફ ના પડે. કેમ કે રસ્તામાં ગમે ત્યાં અમે ગાડી ઊભી રાખતા હોય તો રિક્ષા ઊભી રાખતા હોય તો અમને ટ્રાફિકવાળા મેમો આપી દેતા હોય અથવા તો પછી અમને ગમે તેવો શબ્દ વાપરી અમને હેરાન કરતા હોય છે. તો તેમની અમુક સમસ્યા છે કે પોલીસવાળા હેરાન કરી રહ્યા છે. લોકસભા ઇલેક્શન આવી રહ્યું છે, કેવી સરકાર આપ ઈચ્છો છો? સરકારમાં તો બેન સારી છે, પણ હવે સરકાર હમણાં રિક્ષાવાળાનો કોઈ સપોર્ટ આપતી નહીં, એને કોઈ રિક્ષાવાળાનું કોઈ ગંગારતું નથી. રિક્ષાવાળાનું તો કંઈ એ લોકો સરકાર સમજતા જ નથી કે આ રિક્ષાવાળા એ છે એમ. પણ રિક્ષાવાળાના માટે સરકાર જો વિચારતી હોય સારું તો અત્યારે રિક્ષાવાળા માટે બધી રીતે સારું રહે. પણ અત્યારે સરકાર છે ને આ વોટિંગ આવે છે ત્યાં સુધી સરકાર સારું કરશે, પછી તો કોઈ સાંભળતું કોઈ રિક્ષાવાળાનું નહીં. અને પોલીસવાળાને એવું છે કે ગમે ત્યાં એ લોકો દંડા મારે રિક્ષાવાળાઓને ગમે તેમ બોલે અને ગમે તેમ કંઈ દંડ પાડે, ગમે તેમ કરી રિક્ષાવાળાને હેરાન કરવાના ધંધા છે. અત્યારે હમણાં કેટલા રિક્ષાવાળાને હેરાન કરે, રિક્ષા જમા જ કરવાની વાત કરે, બીજી વાત જ નથી કરતા બેન. સરકારમાં એ મારે કહેવું છે કે રિક્ષાવાળા માટે કોઈ બી અમે તો ગરીબ પેલા એ કહેવાઈએ, એટલે અમારા માટે કોઈ સરકાર સારું વિચારતી હોય તો અમે સરકારને અમારા તરફથી અમે રિક્ષાવાળા સપોર્ટ આપીશું. કહી રહ્યા છે કે કોઈ પણ સરકાર તેમને ગણગારતું નથી, કોઈ તેમની સમસ્યાઓ જે છે તેને નથી જોઈ રહ્યું. આપણી સાથે અન્ય પણ રિક્ષા ચાલકો છે, શું કહેશો જે રીતે ઇલેક્શન આવી રહ્યું છે, શું આશા अपेक्षा છે આપની? देखिए इलेक्शन से हमसे कोई मतलब नहीं है, इलेक्शन जब होगा तब होगा. मेन मुद्दा हमारा क्या है कि अभी रोज़गार जो है धीरे धीरे ख़त्म होता जा रहा है. कहने का मतलब ई रिक्शा हो गया, फिर जुगनू हो गया, ओला उबेर हो गया, BRTS हो गई, फिर बाद में मेट्रो आ जाएगी. मेट्रो आने के बाद में रिक्शा का धंधा एकदम ठप हो जाएगा. सरकार हमारे लिए क्या सोच रही है, मैं सरकार को, राज्य सरकार को खाली ये बताना चाहता हूँ कि हमारे रिक्शा वाले भाइयों के लिए क्या कर रही है. आज 2 लाख रिक्शा ड्राइवरों की रोजी रोटी का सवाल है, तो उसके लिए राज्य सरकार क्या कर रही है वो हमको देखना है खाली. कि प्राइवेट कंपनियों को सपोर्ट कर रही है राज्य सरकार, प्राइवेट कंपनियों को हमको नहीं देखना है. हमारे 2 लाख रिक्शा ड्राइवरों के लिए देखना है कि उनके लिए रोजी रोटी क्या मायने रखती है, वो देखना है खाली. તો રિક્ષા ચાલકોને જે રીતે તમામ કંપનીઝ આવી ગઈ છે, ઓલા છે, ઉબેર છે, તેના કારણે નુકસાન થઈ રહ્યું છે તેવું કહી રહ્યા છે. શું કહેશો જે રીતે ઇલેક્શન આવી રહ્યું છે, શું આશા અપેક્ષા? ઇલેક્શનના કારણે એનાથી અમારે કોઈ લેવા દેવા નથી, પણ અમને જે સપોર્ટ કરે એના બારામાં અમે સારું વિચારીશું. અને અમારે જે ઈસુ મેમાં આવે છે એ સિગ્નલ તોડતા પહેલાં જ અમારા ઈસુ મેમાં અમારા ઘરે પહોંચતા નથી, એના પહેલાં અમારા જોડે વસૂલ કરવામાં આવે છે. અને એ વધારેમાં વધારે મેમાં આવે છે અમારા, એના માટે અમારું સારું વિચારે તો અમે પણ એમને સપોર્ટ કરવા માંગીએ છીએ.
એક બે નહીં પરંતુ અનેક સમસ્યાઓ છે રિક્ષા ચાલકોની. બીજા પણ રિક્ષા ચાલકો છે જે રીતે કહી રહ્યા છે કે ઈ મેમો પણ ક્યાંક ને ક્યાંક તેમને નથી સમજણ પડી. ઈ મેમો આવતા પહેલાં જ દંડ વસૂલી લેવામાં આવે છે. આપણે અન્ય પણ રિક્ષા ચાલકને વાત કરીશું. ઇલેક્શન આવી રહ્યું છે, ખાસ કરીને રિક્ષા ચાલકોની શું આશા અપેક્ષા? રિક્ષા ચાલકોને ખૂબ જ આશા અને અપેક્ષાઓ હોય છે, કારણ કે એમની ઘણી બધી માંગણીઓ અને રજૂઆતો હોય છે જે સરકાર સમક્ષ કરતા હોય છે. તેમાં ઘણી બધી માંગણીઓ એમની હકારાત્મક જ્યાં હોય ત્યાં સરકાર સપોર્ટ આપે છે, પણ તેમ છતાં ઘણી જગ્યાએ એમને નિરાશ થવું પડે છે. ગમે તે રીઝન હોય, કાં તો અમારામાં મજબૂત સંગઠન નથી કે કોઈ પણ રીઝન હોય સરકારની, કાં તો કામ કરવાની કોઈ હકારાત્મક વલણ ના હોય. કારણ કે અમારા ઘણા બધા મુદ્દાઓ પડતર પણ છે અને અત્યારે નવામાં જોવા જઈએ તો બેટરીવાળી રિક્ષા જે અમદાવાદ શહેરમાં આવી રહી છે જે ખરેખર ચાલવા યોગ્ય જ નથી. કારણ કે અમારી આ રિક્ષા જે અમને સગવડતા આપે છે અને પેસેન્જરોને જે સવલત આપે છે એ બેટરીવાળી રિક્ષા આપવાની નથી. તો એના સંતુષાના સંધાનમાં અમે રજૂઆત કરવાના છીએ. પણ અગાઉની પણ અમારી રજૂઆત છે, જેમ કે રિક્ષા સ્ટેન્ડની છે, ઈ છે, પોલીસ તંત્રની અને ટ્રાફિકની અમારી હેરાનગતિ છે, વીમાનો અસહ્ય વધારો છે, એ તમામ રજૂઆતો અમે સરકારને કરી છે. એમાં ઘણી જગ્યાએ અમે સફળ થયા છે, સરકાર અમારા તરફ હકારાત્મક રહી છે, પણ ઘણી જગ્યાએ નથી રહી. ત્યાં અમે આપણા માધ્યમથી જણાવવા માગીએ છીએ કે આ વખતે સરકાર અમારી ઉપર ધ્યાન રાખી. અમારો રિક્ષાનો મોટો સમુદાય છે, અમદાવાદ શહેરની અંદર 2 લાખ રિક્ષાઓ છે, તો એના પરિવારો સાથે જોડવામાં આવે તો ઘણી મોટી સંખ્યામાં છે. તો એની ઉપર ધ્યાન આપી અને આ ચૂંટણીને લક્ષીને એ લોકો અમારા ઉપર હકારાત્મક રહે અને અમારી માંગણી મોટાભાગની વ્યાજબી જ હોય છે, તો એ માની લેવી એમના માટે યોગ્ય રહેશે. સરકારને શું કહેવા માંગો છો? ખાસ કરીને સરકાર માટે શું મેસેજ? સરકારને હું એટલો જ મેસેજ આપીશ કે અમારું જે સંગઠન છે અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયન દ્વારા અમારી રજૂઆત છે કે અમારા જે સંગઠનના મુદ્દા છે એ તમામ મુદ્દાની અંદર જ્યાં ખરેખર અમારી જરૂરિયાત છે એ મુદ્દાઓને એ લોકો ધ્યાનમાં લઈ અને એમની માંગણી પૂરી કરવામાં આવે. અને જો આ માંગણી પૂરી કરવામાં નહીં આવે તો આની અંદર એમને બહુ મોટું નુકસાન જશે કે જે ઇલેક્શનની અંદર વોટિંગ અમારું વિરોધ પક્ષમાં પણ થઈ શકે છે. તો જો તેમની જે સમસ્યા છે તેનો નિકાલ નહીં આવે તો તેઓ વિપક્ષને પણ વોટ આપી શકે છે તેવું કહી રહ્યા છે. શું કહેશો? શું આશા અપેક્ષા છે આપની? કેવી સરકાર આપ ઈચ્છો છો? અમારા માટે કોઈ સરકાર આમ તો કોઈ મહત્ત્વ નથી રાખતી. અમે બધાનો સપોર્ટ કરીએ છીએ, પણ આ નાની મોટી તકલીફોને લીધે અમે બહુ વધારે હેરાન થઈ ગયા છીએ અને અમને આ બધાય સહમતિ આપીને આગળ વધારવાની કોશિશ કરે તો અમે આગળ વધશું. તો સરકારનો પણ સાથ જોઈએ છે, સાથે જ તેમની માંગો જે છે તે પૂરી કરવા માટે તેઓ કહી રહ્યા છે. શું કહેશો? ઇલેક્શન આવી રહ્યું છે, કેવી સરકાર આપ ઈચ્છો છો? સરકાર તો અમે સારી ઈચ્છીએ છીએ, પણ જો અમારા આ જો વીમાનું છે, જો વીમા અત્યારે અમે ભરવા જઈએ કે અમારા છોકરાનો બી ખર્ચો અમે નથી પાડી શકતા, પણ કે માટે અમારે વીમો ભરવો પડે. પણ વીમો અમારે ના ભરીએ તો પછી પોલીસવાળા એ થાય. એના માટે જો વીમા થોડી તકલીફ એ કરી આલે, એટલે થોડી લેસ કરી આલે અમને, તો અમને બહુ સારું રહે અને અમે અમારા છોકરા સારી રીતે ભણાવી શકીએ અને સારી રીતે અમારું ઘર ચલાવી શકીએ. રિક્ષાવાળા એટલું બધું કમાતા બી નથી. તો કોંગ્રેસ સરકાર એવું પણ કહી રહી છે કે જે મધ્યમ વર્ગીય લોકો છે તેને 72,000 આપશે, તેને આપ કઈ રીતે જુઓ છો? 72,000 કેવી રીતના હાલશે? અમારે જે અમારું જ નહીં પૂરું થાય તો એ 72,000 કેવી રીતના હાલી શકવાના? કોઈ બી સરકાર હોય, કોઈ ના હાલી શકે આ બાબતમાં. તો જે રીતે આજે રિક્ષા ચાલકોના મંતવ્ય જાણ્યા ત્યારે એક બે નહીં પરંતુ અનેક સમસ્યાઓ છે તેમની, ત્યારે તેમની તો બસ એક જ માંગ છે કે હવે ઇલેક્શન આવી રહ્યું છે ત્યારે જો સરકાર તેમની સામું જોવે તો વધુ સારું છે. અન્ય પણ લોકો છે આપણી સાથે રિક્ષા ચાલકો. શું આશા અપેક્ષા રહેશે આપની આ ઇલેક્શનમાં? ઇલેક્શનમાં સરકાર જોડે આશા એ જ છે કે દર વખતે જે સરકારે સીએનજીનો ભાવ વધારી દે છે, દર બીજા મહિને દર ત્રીજા મહિને કશું પેપરમાં જાહેરાત ડાયરેક્ટ આવી જશે કે 2 રૂપિયા વધ્યા, 3 રૂપિયા વધ્યા. તે સરકાર જોડે આ જ રિક્વેસ્ટ છે કે આ દર વખતે કશું કીધા વગર અમે એના માટે અદાણીમાં કેટલી વખત અરજી કરી, સરકારમાં અરજી કરી, તો એ સરકાર કશું કરતી નહીં. જ્યારે ઇલેક્શન આવે ને ત્યારે 2 રૂપિયા વધારી દે, જ્યારે ઇલેક્શન ના હોય પતે ને ત્યારે 2 રૂપિયા વધારી દે. એટલે સરકાર જોડે આશા એ જ છે કે અમારા માટે બી કંઈક વિચારે. દરેક રાજ્યોમાં જાઓ, દિલ્હીમાં જાઓ, બીજે બધે જાઓ, ગેસનો ભાવ વધતો નથી. અમદાવાદ, ગુજરાત એવો છે કે અહીંયા ગળે પડે સીએનજીનો ભાવ વધી જાય છે. સીએનજીના ભાવ જે છે તેને અંકુશમાં રાખવા જોઈએ તેવી માંગ કરી રહ્યા છે. શું કહેશો આપ? આપને શું આશા અપેક્ષાઓ છે, શું સમસ્યાઓ છે આપની? ને એમાં બહુ આવે છે ને પોલીસવાળા હેરાન બહુ કરે છે અને મોંઘવારી બહુ, એ રિક્ષાવાળાનું કોઈ જોતું નહીં. અને રિક્ષાવાળા માળ 200-250 ધંધો થાય છે આખા દાડામાં, ધંધા છે નહીં ને હેરાન કરે છે. રિક્ષા જમા લઈ લે છે, હેરાનગતિ બહુ છે નાના માણસોને, રિક્ષાવાળાને બહુ તકલીફ છે.
તકલીફ પડી રહી છે રિક્ષા ચાલકોને, આપણી સાથે અન્ય પણ લોકો છે, શું કહેશો? જે રીતે ઇલેક્શન આવી રહ્યું છે, લોભામણી જાહેરાતો કરી રહી છે, દરેક પક્ષ કરી રહ્યા છે, 72,000 આપવાની પણ વાત કરી રહ્યા છે રાહુલ ગાંધી, શું કહેશો? 72,000 લઈએ કે 15 લાખ લઈએ એ જ અમે વિચાર કરી રહ્યા છીએ. હવે કોને વોટિંગ કરીએ એ ખબર નથી પડતી. શું આશા અપેક્ષાઓ છે આપને? હવે જે સરકાર, કઈ સરકાર અમને પહેલાં આપે એના ઉપર આશા છે અમને. લાગે છે ખરી સરકાર આપશે? હવે એ તો અમને ખબર નહીં. હવે સરકાર, બે સરકાર વાયદા કરી રહી છે, હવે કઈ સરકાર પહેલાં આપે એના ઉપર ચાન્સ છે. તો જે રીતે રિક્ષા ચાલકો સાથે વાતચીત કરી, અનેક સમસ્યાઓ પણ છે તેમની, દરેક સમસ્યાઓનું નિવારણ કંઈક આવે તેવું તે ઈચ્છી રહ્યા છે. શું કહેશો? ઇલેક્શન આવી રહ્યું છે, કેવી સરકાર આપને જોઈએ છે? શું કાર્ય પૂર્ણ કરે અને શું કરવા જોઈએ? અમારી સરકાર એવી જોઈએ છે કે અમારી માંગો પૂરી કરે અને અમને રિવરફ્રન્ટમાં સરકાર રિક્ષા લેવા જવા દેતા નથી અને રિક્ષા લઈ જઈએ તો અમારી ગાડી નેમો ફાળે જમા કરી દે છે. અમે પેસેન્જરને, અપંગ પેસેન્જર હોય, ઉંમરલાયક પેસેન્જર હોય તો અમે રિવરફ્રન્ટમાં કેવી રીતે લઈ જઈએ છીએ? જે રીતે રિક્ષા ચાલકો સાથે આજે વાત કરી, મારું મંતવ્યમાં આપણે રિક્ષા ચાલકોના મંતવ્ય જાણ્યા. ખાસ કરીને એક બે નહીં પરંતુ અનેક સમસ્યાઓ જે છે તે જે રિક્ષા ચાલકો છે વેઠી રહ્યા છે, ત્યારે આવનારી સરકાર જો તેમની સામું જોવે, તેમની સમસ્યાઓનું નિવારણ લાવે, ફક્ત તેવી જ માંગ રિક્ષા ચાલકો કરી રહ્યા છે. કેમેરા પર્સન બિપિન અમીન સાથે આયુષી યાજ્ઞિક, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. તો આગળ આપણે જોયું અમદાવાદના રિક્ષાવાળાનું મંતવ્ય, હવે આપણે જાણીશું રાજકોટના રિક્ષાવાળાનું મંતવ્ય. મહિલા માટે પણ ક્યાંક ને ક્યાંક યોજનાઓ બહાર પાડી. તો હાલ એક વાત કરીએ તો જે કહી શકાય રિક્ષાચાલકો છે તેમના માટે કઈ પ્રકારની યોજનાઓ આવી છે તે આજે જાણવાની કોશિશ કરશું. ખાસ જો વાત કરીએ, આપણી સાથે રાજકોટથી રિક્ષા ચાલકો જોડાયેલા છે, એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું. શું નામ છે તમારું? હિતેશભાઈ, શું કહેશો? સરકાર પાસેથી કઈ પ્રકારની અપેક્ષા છે? શું લાગે છે કે આ 5 વર્ષમાં સરકારે તમારા માટે કઈ પ્રકારની કામગીરી કરવામાં આવી? કોઈ જાતની કામગીરી કરવામાં નથી આવી. છાપામાં આવે, તમે અહીંયા જાઓ, પાન કાર્ડ, આધાર કાર્ડ ઉપર તમને સસ્તું વ્યાજે લોન મળશે, તમે ઉદ્યોગ કરી શકશો. અમે ત્યાં જાય તો એમ કે તમારું નહીં થાય કાંઈ. કઈ કઈ પ્રકારની સમસ્યાઓ તમે અત્યારે ભોગવી રહ્યા છો, શું કહેશો એ બાબતે? અત્યારે સવારથી નીકળીએ સાંજ સુધી, રાતે 10 વાગ્યા સુધી કરીએ ત્યારે 500-700 મળે. એમાં હિસાબ જાય, ગેસના જાય, વેરેન્ટેજના જાય, 100-200 અહીંયા વધે. સરકારને શું લાગે છે કે આગામી સમયમાં જ્યારે સરકાર નવી બનશે, નવા સરકાર પાસેથી તમારી કઈ અપેક્ષા રહેશે? અમને એવું લાગે કે નવી સરકાર બનશે તો તેલના ડબ્બાના ભાવ જુઓ તમે, ગરીબ માણસ કિલો તેલ લઈને, અમારી જેવા કિલો 500 તેલ લઈ છે. હું આપને, બીજા પણ આપણી સાથે રિક્ષા ચાલક છે, શું નામ છે આપનું? ભૂપતભાઈ નામ છે મારું. ભૂપતભાઈ, શું કહેશો? ખાસ જો વાત કરીએ કે રિક્ષા ચાલકોને પણ ક્યાંક હાલાકીનો સામનો કરવો પડે છે, પરિવાર ચલાવવામાં ક્યાંક ને ક્યાંક તેમને તકલીફ પડે છે, તેને લઈને શું કહેશો? રિક્ષા ચાલક કે નાના માણસ બધા તકલીફ જ છે. સરકારી નોકરીવાળા તો મોંઘવારી માંગીને એનું પૂરું કરી લઈએ. અમે ક્યાં જવાના? કારણ કે મોંઘવારી એટલી બધી વધી ગઈ, અમે એને પોગાતું નથી. કઈ પ્રકારનું આયોજન તમે માંગો છો અત્યારે નવી સરકાર જ્યારે બને છે? કોંગ્રેસે એક જાહેરાત કરી છે 72,000 રૂપિયા વાર્ષિકની, તેને લઈને શું લાગે છે કે આગામી સમયમાં કોંગ્રેસે જાહેરાત કરી છે પૂર્ણ કરશે ખરા? પૂર્ણ કરે તો નબળા માણસ માટે સારું કહેવાય, બરોબર. બાકી નબળા માણસનું અત્યારે કાંઈ છે નહીં. 2014માં મોદી સરકાર આવી, એ મોદી સરકારથી તમને કઈ પ્રકારનું રાહત મળ્યું? રોડ રસ્તા ઘણું થયું, મોંઘવારી મળી, નાના માણસને બીજું કાંઈ મળ્યું નથી. કાંઈ રોડ રસ્તા તો ખવાતા નથી અને બાકી આ મોંઘવારી વધી, અમારે કાંઈ પૂરું થતું નથી. કહી શકાય પરિવાર ચલાવવા માટે ક્યાંક ને ક્યાંક જે અત્યારે લોકો અત્યારે હેરાન થઈ રહ્યા છે, ક્યાંક ને ક્યાંક લોકોને એવું છે કે જે અત્યારે શાકભાજીના ભાવ છે, એ બધું તેલના ભાવ છે અત્યારે ક્યાંક ને ક્યાંક વધે છે. તમે રિક્ષા ચલાવો છો, ડીઝલના જે છે ભાવ એ વધે છે, સીએનજીના ભાવ વધે છે, તેને લઈને શું કહેશો? સીએનજીના ભાવ વધી ગયા છે, પેટ્રોલ ડીઝલના બે એટલા ને એ સરખા જ ભાવ છે, કોઈ ફેર નથી. એટલે આમાં નાનો માણસ તાગી ન શકે ભાઈ. લ્યો, આપણી સાથે બીજા પણ રિક્ષા ચાલકો છે, એમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરશું. કોઈ વાંધો નહીં. શું નામ છે આપનું? હાજી મોહમ્મદભાઈ રાવમા. મોહમ્મદભાઈ, શું કહેશો 5 વર્ષ દરમિયાન સરકારના કયા એવા કાર્યો તમને સારા લાગ્યા? ભાજપમાં તો બધા બેકાર, બકવાસ એક નંબર. ભાજપમાં પાણી ઢોર બધે. શું લાગે છે કે આગામી જ્યારે નવી સરકાર બનશે, નવી સરકાર પાસેથી તમારી અપેક્ષા શું રહેશે? કોંગ્રેસ આવે તો કાંક સારું થાય એવું લાગે. કોંગ્રેસ બેસ્ટમાં બેસ્ટ, 1 નંબર. બાકી આ ધર્મના ધક્કા એના જેવું હેરાન કરવામાં, ટૂંકમાં હેરાન કરવામાં.
આપણી સાથે બીજા પણ રિક્ષા ચાલકો છે, એમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરશું. શું નામ છે તમારું? કમલેશ. કમલેશભાઈ, 5 વર્ષની જો વાત કરીએ, 5 વર્ષનું સર્વેયું કાઢીએ, રાજકોટના જે સાંસદ છે મોહનભાઈ કુંડારિયા રિક્ષા ચાલકો માટે કયા એવા સારા કાર્ય કર્યા છે? રિક્ષા ચાલક માટે તો એક સારું કામ એ કર્યું છે. અમારે એક પાડોશની અંદરમાં ડેઈલી કજિયો થતો હતો. એમાં એવું હતું કે એ પાડોશીમાં સગડી પેટાવે એનો ધોવાણો બીજાના ઘરમાં જતો હતો. ડેઈલી સર્વિસની અંદરમાં એને કજિયા થતા હતા. કજિયા એવા થતા હતા કે એ લોકો મારામારી ઉપર આવી જતા હતા. પણ આ ગેસનો બાટલો જે 100 રૂપિયામાં આપ્યો એમાં એ લોકોનો ડેઈલીનો કજિયો બંધ થઈ ગયો. એક સારું કામ કર્યું. બીજું કામ કે કોઈ પણ નાના માણસ આજે હોય સરકારની કર્મચારી કે અહીંયા જઈને કાંઈ પણ વાત કરે તો એ લોકો જે સરકારી કર્મચારી પાસે જાય તો એ લોકો એમ કે તમારા ઓને વાત કરો ને કાગળ લઈને ધક્કા જે થાય એ જે કામ થાય છે ને એ એક ખોટું કામ થાય છે. સરકારે જરાક એમાં ધ્યાન દેવું જોઈએ કે કાગળિયા કોઈ પણ લઈને જાય નાનો માણસ તો એનું અંદર સરકારની અંદરમાં કોઈ પણ વાત સાંભળે. મોંઘવારીનો મારો છે અત્યારે ક્યાંક ને ક્યાંક નાના માણસો અત્યારે સહન કરી રહ્યા છે, તેને લઈને શું કહેશો આપ? મોંઘવારીમાં તો સાહેબ એવું છે કે ખેડૂતોને ભાવ આપે તો નાના માણસ મરી જાય ને નાના માણસને આપે તો ખેડૂત મરી જાય. એટલે સરકાર તો બે ગમે એ કામ કરે એ એક જ સરખું છે. એટલે એમાં કંઈ મારે કહેવા પણ થતું નથી. આપણી સાથે બીજા પણ રિક્ષા ચાલકો છે, એમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરશું. સાહેબ હું મારુતિ વાહન ચલાવું છું. ક્યાંક ને ક્યાંક સરકારે સારા કાર્યો નથી કર્યા અને અમુક એવા રિક્ષાવાળાઓનું એવું કહેવું છે કે સારા કાર્યો થયા છે અને આગામી સમયમાં જો નવી સરકાર બને તેમના દ્વારા સારા કામ થાય તેવી તેમની અપેક્ષા છે. અને જે ખાસ જે મધ્યમ વર્ગ અને જે ગરીબ તબક્કાના જે રિક્ષા ચાલકો છે તેમને નવી નવી યોજનાઓ મળે તેવી તેમની આશા છે. કેમેરામેન રવિ ચાવડા સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. તો આ મુદ્દાને લઈને હવે વડોદરાના રિક્ષાવાળાનું શું મંતવ્ય છે, આવો જાણીએ. મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે જે વડોદરાના રિક્ષા ચાલકો છે તેમના મંતવ્યો જાણીશું કે તેઓ કઈ બાબતોને ધ્યાનમાં લઈને મતદાન કરવાના છે આ વખતે. શું નામ છે આપનું? મોહમ્મદ ઇમરાન. મોહમ્મદભાઈ, આપનું શું માનવું છે કે કયા કામ થયા છે, કયા બાકી છે અને રિક્ષા ચાલકોની શું સમસ્યા? રિક્ષા ચાલકોની સમસ્યા એક જ છે કે જે કામ સરકારને કરવા જોઈએ એ કામ રિક્ષા ચાલક કરી રહ્યા છે. આ રેલવે સ્ટેશન છે, બાજુમાં ડેપો છે, અહીંયા પાણીની કોઈ વ્યવસ્થા નથી. અમે રોજના 150 કુલર પાણી જાહેર જનતા માટે જલ સેવા રાખીએ છીએ. આ બધા રિક્ષા ડ્રાઈવર જેટલા રિક્ષા ડ્રાઈવરો છે એ રિક્ષા ડ્રાઈવરનો ભંડોળ ઉઘરાઈને અમે પૈસા ચૂકવી જાય. ખરેખર તો આ કામ સરકારને કરવું છે, એ કામ રિક્ષા ચાલક કરી રહ્યા છે. અન્ય શું સમસ્યાઓ છે તમારા ઘરમાં? કેવી સમસ્યાઓ છે, કેવી સમસ્યામાં તમે અત્યારે કામ કરી રહ્યા છો એ વિશે શું કહે? એ વિશે એવું છે કે હમણાં બળતણ થઈ ગયું છે મોંઘું. હવે રિક્ષા ચલાવીને ઘર ચલાવીએ કે બળતણને આપણે ફી ભરીએ, અમે અમારા બાળકોની ફી ભરીએ કે અમે ઘર ચલાવીએ કે અમે શું કરીએ? હમણાં સીએનજીના ભાવ પહેલાં હતા, આજથી 4-6 મહિના પહેલાં કે 7 મહિના પહેલાં 34-35 રૂપિયા હતા, તે વિષય હમણાં થઈ ગયા છે 55 રૂપિયા. અમારે કરવું તો કરવું શું? જે કામ ખરેખર સરકારને કરવું જોઈએ તે કામ રિક્ષા ચાલક કરી રહ્યા છે. હવે રિક્ષા ચાલકને અહીંયા ગિનત્રીના રેલવે સ્ટેશન છે, બસ સ્ટેશન છે, રેલવે સ્ટેશન છે, ત્યાં ગણતરીના સ્ટેશનો આપ્યા છે. હવે ગણતરીના સ્ટેશન પેસેન્જર આવે, અમે પેસેન્જરને ઉતારીએ છીએ. પેસેન્જરને ઉતારવા માટે 2-5 રિક્ષા ડ્રાઈવર ઊભો રહે છે, ત્યાં ટ્રાફિકવાળાની રિક્ષા સીધી જમા, એને કોર્ટ મેમો આપે છે. કોર્ટ મેમોની અંદર કંઈ થતું નથી. 100-200 રૂપિયા દંડ થાય છે, પણ 100-200 રૂપિયા દંડ ભરવા માટે રિક્ષા ડ્રાઈવરનો પૂરો દિવસ બગડે છે. પૂરો દિવસ બગડે છે રિક્ષા ડ્રાઈવરને. સાંજે રિક્ષા છૂટે તારે ઘરે લઈને શું જાય? રિક્ષા લઈને જાય કે પૈસા લઈને જાય? રિક્ષા ચાલકોને કેવી સરકાર જોઈએ છે આપના મતે? રિક્ષા ચાલકોને સરકાર એવી જોઈએ કે જે સરકાર પોતે પૂરી જાહેર જનતાને લઈને ચાલે. એ કોંગ્રેસની હોય કે ભાજપની કોઈ બી હોય, અમારે એને કોઈ મતલબ. સરકાર એવી જોઈએ કે જાહેર જનતાને લઈને ચાલે, બધાને લઈને ચાલે. એવું નહીં કે ભાઈ આપણે આને લઈને ચાલુ કે આપણે એને લઈને. અમારો પક્ષ છે, અમને એવું પક્ષી કોઈ, અમે મતદાન ફૂલ જોશથી કરવાના છે. મેં તો કહું છું 100% મતદાન થવાનું છે. 100% અમે મતદાન કરવાની કોશિશ કરીશું. પણ એમાં અમારા સમસ્યા એક જ છે કે જે કામ સરકારને કરવું જોઈએ એ કામ જનતા કરી રહી છે. ચાલુ જે સરકાર છે એમની પાસેથી રિક્ષા ચાલકોની શું આશા હતી અને કયા કામ થયા છે ને કયા બાકી છે આપના મતે?
આમાં તો એવું છે સરકારે અહીંયા કામ સારા જ કર્યા છે, રોડ વોડ બધું સારું બનાવ્યું છે, બધું ચીજ સારી કરી છે, પણ જે હમણાં ઈ ચલણનું જે ચાલ્યું છે ઈ ચલણ બંધ કરાવો. પહેલે તો જે ઈ ચલણ ચાલ્યું છે ઈ ચલણ બંધ કરાવો. ચલણ બંધ કરાવો તેવું રિક્ષા ચાલક મોહમ્મદભાઈનું કહેવું છે. અન્ય રિક્ષા ચાલકો સાથે પણ તેમના મંતવ્યો જાણીશું. શું નામ છે આપનું? સાકિર ખાન પઠાણ. સાકિરભાઈ, આપનું શું કહેવું છે? રિક્ષા ચાલકોની શું સમસ્યા છે અને શું માંગણી છે? આ ભાઈએ કીધું બરાબર કીધું છે. જે સરકારે કામ કરવું જોઈએ આજે રિક્ષા ચાલકો કરે છે. અહીં જો આજે અમે રોજના 100-150 રૂપિયા 150 કુલર અમે ભરાઈને રાખીએ છીએ. એ સરકાર કશું કરવાની નથી ને. એ સરકાર આ બાજુમાં ડેપો છે, રેલવે સ્ટેશન છે, તો 1, 2, 5 કુલર નહીં, અમે તો 100 કુલર રોજના રાખીએ છીએ. આજે કામ સરકારે પરબ મૂકવી જોઈએ, પાણીની ટેન્ક મૂકવી જોઈએ. આવતી જતી પબ્લિક હેરાન થાય છે, પાણી પીવા માટે હેરાન થાય છે, હર ચીજમાં પબ્લિક હેરાન થાય છે. અન્ય રિક્ષા ચાલકો સાથે પણ તેમના મંતવ્યો જાણીશું. તેઓની શું સમસ્યા છે, કયા બાબતોને ધ્યાનમાં રાખીને તેઓ મતદાન કરશે. શું નામ છે આપનું? શેખ ઇલિયાસ. ઇલિયાસભાઈ, આપનું શું માનવું છે રિક્ષા ચાલક તરીકે? કઈ સમસ્યાઓ છે આપને? ચાલુ સરકારે કયા કામ કર્યા છે, કયા નથી કર્યા? શું છે આપનું મંતવ્ય? સૌથી પહેલાં તો આ જણાવીશ સાહેબ કે જે આ રેલવે સ્ટેશનની ઉપર જે ટ્રાફિકવાળાઓની જે સમસ્યા અને જે પ્રોબ્લેમ છે, જે કે અમે રેલવે સ્ટેશનની સામે જઈ પણ અમે પેસેન્જર ઉતારીએ છીએ. પેસેન્જર ઉતારવાના અર્થાત રિક્ષાવાળાને 2 થી 5 મિનિટ તો લાગવાની છે. પેસેન્જર ઉતારતા એના જોડેથી પૈસા કાપતા તે લગીન પોલીસ ટ્રાફિક પોલીસવાળો આવીને અમને સીટી મારી દેશે અથવા ત્યાંથી અમને બગાડી દેશે. પણ એ એવું નહીં જાણે કે ભાઈ આને પૈસા લેવા છે કે પેસેન્જર ઉતારવા માટે. આટલો મોટો રેલવે સ્ટેશન ઉપર અમને પેસેન્જર ઉતારવા માટેની કોઈ એક જગ્યા નથી. સૌથી પહેલાં એક એ વ્યવસ્થા કરી આપે અને બીજું કે જે આ ભાગમદોડી અમે કરીને પેસેન્જરો પકડીએ છીએ એના વિશે પણ પોલીસવાળાઓ અમને સમર્થન આપીને કે આ સાઈડ પર જે સ્ટેન્ડ આપેલું છે તો એ લોકો સ્ટેન્ડવાળાઓને હેરાન ના કરે. તો રિક્ષા ચાલકો અડધી રાત્રે પણ અસલામતીનો અનુભવ કરી રહ્યા છે. જ્યારે વાત કરીએ તો અમદાવાદમાં 2 લાખથી વધુ પણ રિક્ષા ચાલકો પોતાના ઘરનું ભરણ પોષણ કરતા હોય છે. ફરી એક વખત આવા જ વિશેષ મુદ્દા સાથે મળીશું. ત્યાં સુધી મને રજા આપશો અને જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.